ચાલતા ચાલતા જઈશું આપણે. વાતાવરણ કંઈક આવું થઈ રહ્યું છે, જોઈ શકો છો. મમ્મી લોકો પાછળ પાછળ આવી રહ્યા છે. બેન ને Did you wait too long? Tell him that you love him, but he's already gone, darling. Did you make two wrongs? Know that daddy never made it right before, darling. You were never made to be the judge, darling. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને. સવારના તો અત્યારે આપણે જઈ રહ્યા છે બેનને લેવા માટે. બેન નોકરી ઉપરથી છૂટી ગયા છે, તો હવે બસમાં બેસી ગયા છે. તો આપણે જઈને લઈ આવીએ અને પછી આપણે જવાનું છે પાવાગઢ આજે દર્શન કરવા માટે માં કાલકાના. તો જઈએ આપણે. તૈયાર તો રેડી થઈ ગયો છું હું, દેખી શકો છો તમે કે આવા કપડાં પહેર્યા છે આપણે. તું તૈયાર થઈ ગયો કે? તૈયાર થઈ ગયો તું? તૈયાર થઈ ગયો કે? આરાવ શું કરે તું? જાવ કરે પીપલીન જાવ કરે મારો પીપલીન જાવ કરે તું પડી જાય ચાલુ કર બેઠા ગાડી પે 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 હે આવું પડે ને. આવું બેટા તાતા આવે કે તું આવે કે? આપણે આવ્યા અત્યારે. તો મિત્રો અત્યારે હું બેનને લેવા માટે ગયો હતો, તો ભીગી ગયો. તો પાછા બીજા નવા કપડા પહેર્યા છે. હવે જોઈએ, હવે ગાડી લઈ આવીએ ત્યાંથી. ભાઈના ઘરે ગાડી પડી છે, તો ગાડી લઈ અને પછી મમ્મી લોકોને બેસાડી પછી નીકળીએ આપણે. તો મિત્રો ફાઇનલી અમે આવી જશે ઘરે અત્યારે. અને આરવ ને રૂહી ને રૂહી અને સોમિયા, અરે રૂહી ને દુહા અહીંયા છે. આરવ, રૂહી અને દુહા પાછળ બેઠા છે. તાતા કરે રૂહી, આરવ. તો મિત્રો ફાઇનલી અમે નીકળી ગયા છે જવા માટે. પપ્પા લોકો ગેટ બંધ કરે એટલે પછી આપણે વાહે જતા રહો. આપો લોકો ગેટ બંધ કરે છે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ક્યાં? દુધિયા આવી ગયા છે અત્યારે. અને ગાડીમાં ગેસ ફિલ કરાવી રહ્યા છે. પછી ફિલ કરાવી અને પછી નીકળીએ. ક્યાં જવા કરે તું? તો પાવાગઢ જવાનું છે આજે. તો ચલો ગેસ ફિલ થાય એટલે પછી આપણે નીકળીએ. તો મિત્રો અત્યારે આપણે ચણા પુલાવ ખાઈએ છીએ અહીંયાથી. ખાઈ ને પછી આપણે નાસ્તો કરીને પછી નીકળીએ. તો ફાઇનલી આવી ગઈ ચણા પુલાવ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે દેવગઢ બારિયા. અને અહીંથી કેટલા કિલોમીટર દૂર છે અહીં પાવાગઢ? કઈ જવાનું આપણે? આપુ કઈ જવાનું? અહીં કે ડાબી બાજુ? હા સર, અહીં ડાબી બાજુ તો અહીં. ફાઇનલી આપણે અત્યારે છે દેવગઢ બારિયામાં. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે દેવગઢ બારિયા થી આગળ. પાવાગઢ જઈને બતાવી તમને નજારો ત્યાંનો. એ ભૂસા ફોના નહીં, ભૂસા ફોના નહીં, ઉભરે કામ કરો તારો. તો મિત્રો ફાઇનલી આપણે પાવાગઢ અત્યારે પહોંચી જવા કરીએ છીએ થોડીક જ વારમાં. આગળ આ જાય આગળ મસ્ત આવે. તો મિત્રો અહીંયા આપણે આવી ગયા છે આ એરિયામાં. અને અહીંયાથી એક ડ્રોન શોટ લઈ લઈએ અને પછી આપણે જઈશું. આરવ
તો મિત્રો ફાઇનલી આપણે પાવાગઢ આવી ગયા છે. હવે ઉપર ચડવાનું સ્ટાર્ટ કરશું. આ જે કિલ્લો છે એ રાજાનો કિલ્લો છે. પછી આવતા આપણે ટાઈમ મળશે તો કિલ્લામાં પણ જઈશું. આપણે ત્યાં આગળ ફોટોગ્રાફી કરીશું. ફાઇનલી એન્ટર થઈ ગયા છે આપણે. અહીંયાથી માછી ચોક 5 કિલોમીટર છે. તમે જોઈ શકો છો માછી ચોક. And I know this feels right. Catching a crazy love moving through me like a wildfire, like a wildfire. Hey, I'm never the same. Never you calling my name. તો મિત્રો ફાઇનલી આપણે માછી ઉપર આવી જશે. ગાડી ત્યાં મૂકી દીધી છે અને હવે જઈ રહ્યા છે ઉપર. જોઈ શકો છો. ઓહો હો રૂહી, રૂહી તાર ક્યાંથી જઈ રહ્યું? તો મિત્રો નજારો બહુ જ શાનદાર થઈ રહ્યો છે. વરસાદ થોડો થોડો આવે એવું થઈ રહ્યું છે, પણ જો કેવું વાતાવરણ છે, શાનદાર છે ને. ભાઈ આવે છે ત્યાં. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે આ એરિયામાં. અને આ એરિયાનું તમને નામ ખબર હોય તો મને કોમેન્ટ કરજો, બરાબર? અહીંયાથી પેલી સાઈડનો વ્યૂ મસ્ત દેખાશે. લે લે આરામ કે લે લે. તો મિત્રો તો સ્ટાર્ટ કરીએ હવે. અહીંયાથી પેલું પગથિયું છે. હા હા. તો મિત્રો હવે અહીંયાથી એન્ટર થઈએ આપણે. મમ્મી લોકો ત્યાં આવે છે. ચાલો આગળ. મિત્રો ફાઇનલી આપણે ચડવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે ઉપર. વાતાવરણ મસ્ત થઈ રહ્યું છે. વરસાદ અત્યારે થોડો થોડો ચાલી રહ્યો છે. આરવ એ આરવ તાતા તાતા કોતો અરે આરવ ઓ આરવ આરવ કઈ ગઈ? એ એ ઓય આરવ દેખ ભાઈ પીપ પીપ આ તેનો સપોર્ટ મસ્ત કરાવી દે. ये पीछे पीछे नहीं એટલે અડધી અત્યારે આવી ગયા છે આપણે. હવે થોડીક જ વારમાં ઉપર પહોંચી જઈશું. ભાઈ લોકો પાછળ પાછળ આવી રહ્યા છે અને બહુ જ કેટલું મસ્ત બધું ફોક ફોક થઈ રહ્યું છે. પણ વરસાદ પણ ચાલુ છે ધીરે ધીરે. અને આપણે ગરમી પણ થઈ ગઈ છે. વાહ કેટલું બધું ચડી ગયા આપણે. બોલો આગળનો ધોધ જોઈ શકો છો તમે. અહીંયા નાનો મસ્ત છે. અહીંયાથી પાણી છેક નીચે જાય છે અત્યારે. તો બધા થાકી ગયા છે અત્યારે. જો અહીંયા થોડી વાર રેસ્ટ કરીએ પછી નીકળીએ. પીપ કા ગઈ આરામ પીપ ગઈ પીપ દુઆ ખાઈ ગઈ એ થાકી ગઈ કે તું? જો લિફ્ટ જઈ રહી છે અહીંયા. રોપ વે છેક નીચેથી આવી રહી છે. જોઈ ચાલ 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 તાતા કરો તાતા તાતા કરો તાતા તાતા કરો તાતા.
થોડી વાર બેસીએ 5 મિનિટ ને 2 મિનિટ બેસીએ પછી નીકળી જઈએ આપણે. તો મિત્રો હવે જઈએ આપણે ઉપર. ચાલ થાકી ગયા. મારો વિચાર હતો આજે ડ્રોન ઉડાડવાનો પણ વાતાવરણ તો જો તમે કોઈ દેખાય ને એવું થઈ રહ્યું. બધા અલગ અલગ પડી ગયા છે. ભાભી લોકો આગળ નીકળી ગયા, અમે અહીંયા છે, તો મમ્મી લોકો બધા પાછળ રહી ગયા છે. તો મિત્રો ફાઇનલી આપણે થોડીક જ વારમાં હવે પહોંચી જઈશું. અરે આગળ આગળ જઈ રહ્યું છું દાદા પપ્પા સાથે. જો આ નજારો કેવો મસ્ત છે. ચાલો ચલો 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 કે ચાલો 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 ચાલો. હા હા ચાલો 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 ચાલો. ચાલો ચાલ ચાલ નાગેલો ભાઈ 40 રૂપિયા નાગે ભાઈ નાગે પ્રસાદ. મિત્રો અત્યારે આપણે ઉપર આવી ગયા છે પણ કઈ દેખાતું નથી. જોઈ શકો તમે બધું વરસાદ પડે એવું થઈ રહ્યું છે અને બધું ફોગ ફોગ થઈ. ઈચકલાની ટિકિટ અહીંયાથી લઈ શકો તમે. ઈચકલાની બહુ રોપ વે ની ત્યાંથી. તો મિત્રો થોડાક સ્ટેપ બાકી છે. હવે આટલા સ્ટેપ ચડ્યા એટલે પછી પહોંચી જઈશું ઉપર આપણે. મિત્રો ફાઇનલી અત્યારે આપણે ઉપર આવી ગયા છે અને આ લેક છે. કયું લેક છે તમે કોમેન્ટ કરીને કહી દો બરાબર. તો અત્યારે કઈ જ દેખાતું નથી. મિત્રો ફાઇનલી અત્યારે અમે ઉપર પહોંચી ગયા છે. અત્યારે અહીંયા બેઠા છે ભાઈ લોકો પાછળ પાછળ આવી રહ્યા છે. એમની વેટ કરીએ છીએ આપણે. રૂહી હે રૂહી રૂહી આવી ગયું. હે રૂહી મમ્મી આવી ગઈ છે. કેવું ચડી ગઈ મમ્મી? હે એક થાકી ગઈ છે ને બીજી રાખલા ચડાવીને પછી નીચે આવીને પડવાનું. હા રાવ દાદા ઓય થાકી ગઈ છે રૂહી. રામ 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 રામ. ફાઇનલી ઉપર ચડવા માટે અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ. આરવ ત્યાં પપ્પા સાથે મસ્તી કરી રહ્યો છે. આરવ એ આરવ ચાલ 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 ઉપર ચડવાનું સ્ટાર્ટ કરીએ હવે આપણે. મેન લોકો બધા આગળ નીકળી ગયા છે હવે. પહોંચી ગયા આપણે ઉપર. પહોંચી ગયા પહોંચી ગયા ઉપર આપણે. પહોંચી ગયા ઉપર આપણે. પહોંચી ગયા મિત્રો. બધો ફોક ફોક થઈ ગયો છે. અત્યારે કઈ દેખાતું નથી. આ પીવાનું પાણી. તો મિત્રો ફાઇનલી ઉપર આપણે આવી ગયા છે અત્યારે. હા હા લાસ્ટ સ્ટેપ હતો.
એનો નજારો તમને બતાવું. ના ખાલી તમે પણ દર્શન કરી લીધા છે મિત્રો. ફાઇનલી અત્યારે દર્શન કરીને આપણે અહીંયા આવી ગયા છે. અહીંયા વ્યૂ તમે જોઈ શકો છો. મિત્રો બધું જ આરવ એ આરવ કેવું મહિના દર્શન કરી લીધા. એ સુંદડી નો ફટાવે ને તો સડી કોણ આપણે બચ બચ છોડ દે પડી જાય દાદા પૈસા. થાકી ગઈ એ રહી કોણ થાકી? ચાલો હવે મિત્રો ફાઇનલી પ્રસાદ પણ લઈ લીધી છે દર્શન કરીને. અને હવે આપણે જઈએ. બહુ જ વાતાવરણ જોરદાર થઈ રહ્યું છે. તો મિત્રો પ્રસાદ જીપજીમાં આવી રહ્યો છે. લાગે છે કે પલાળ દે. ચલો વાતાવરણ જોરદાર થઈ રહ્યું છે અત્યારે. એટલે આવી જાવ. તો મિત્રો અડધે હવે ઉતરવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે. તો બધા ઉતરી રહ્યા છે. બધા સાથે આવી ગયા છે અત્યારે. તો મિત્રો અહીંયા હવે આ ધોણી છે. ધોણીથી અહીંયા તો શ્રીફળ વધારવાનું. ત્યાં આગળ અહીંયા શ્રીફળ વધારવાનું છે. તો શ્રીફળ વધારશે હવે બધા આ ધોણીથી અગરબત્તી લગાવી દે છે. ચાલ વધાર દે. હા નારિયેળ એમ પકડ. એમ પડો ના નાખો. મેં બાપાને એમાં દેખી તો એટલે મને કે તમે લાવ જઈએ હવે આપણે. દર્શન થઈ ગયા છે ફાઇનલી કમ્પ્લીટ. અને મમ્મી લોકો બધા પ્રસાદ પણ અત્યારે નારિયેળ બી વધારે નાખ્યા છે. તો હવે આપણે નીકળીએ અહીંયાથી. તો મિત્રો હવે નીચે જવા માટે નીકળી ગયા છે આપણે ઉપરથી. અને ભાઈ લોકો પાછળ આવી રહ્યા છે. અને બ્લોગ તમને સારો લાગતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.
તો બધા લોકો પાછા પાછળ આવી રહ્યા છે. પડી જાવ તો બીજું સામાન વગાડો. ચાલો કડક અહીં નહીં વાળે તો બધી જ વસ્તુઓ તમને અહીંયા મળી જશે. તમારે લેવી હોય તો લઈ શકો છો તમે યાદગીરી માટે. આવ્યા હતા મહાકાલીના દર્શન કરવા માટે. તો તો મિત્રો અત્યારે આપણે નીચે જઈ રહ્યા છે. જોઈ શકો છો તમે કેવું અહીંયા બધી સુંદરીઓ બાંધેલી છે. બધા લોકો પાછળ રહી ગયા છે. બેન ને પપ્પા લોકો આગળ નીકળી ગયા છે. બેન પપ્પા અને રૂહી. તો આપણે પણ જઈ રહ્યા છે પાછળ. મિત્રો વાતાવરણ બહુ જ શાનદાર થઈ રહ્યું છે. બધું ફોક ફોક થઈ રહ્યું છે એટલે કંઈ દેખાતું જ નથી. મંદિર પણ નહીં દેખાયું બરાબર. અંદર જઈને ખાલી દર્શન થયા. અહીં કઈ મંદિરમાં દેખાયું નહોતું. બીજા લોકો બધા પાછળ રહી ગયા છે. અને પપ્પા અને રૂહી અને બેન લોકો ત્યાં આગળ ઊભા થઈ શકો છો. રૂહી તું તો ઘણી આગળ આવતી રહી ને વધારે. હું ચાલતી જ નથી રહી. ફાસ્ટમાં ચાલતી આવી ગઈ. ઓહો આપણી ગાડી નીચે ગણી. હજી તો ઘણું નીચે જવું પડે આપણે. ઘણા નીચે જવું પડે. તો મિત્રો રૂહી મુશ્કેલી છે. હવે થાકી ગઈ છે રૂહી. એકલી ચડી હતી ચેક સુધી. હવે પાછી થાકી ગઈ ને હવે થાકી ગઈ છે. હા પાછી ઉતારતો તને હું મારું કામ થાય છે. તું મારું કામ થાય થાકી જાય. જુગે છે બાપલે જોરજી જુગે છે તને તારી પછી આવે તો આવું નીચે જઈને ખાવું પડે. નીચે જઈને ખાવું આવું ઉપર અડી ગઈ. તમે તો અત્યારે આપણે અડધે ઉતરી પડ્યા છે. બધા આગળ આગળ જઈ રહ્યા છે. હું પાછળ છું. મમ્મી લોકો ત્યાં આગળ આવે છે. હા જો તો મિત્રો પાછળનું વ્યૂ તમે જોઈ શકો છો. કેટલું સરસ બનાવેલું. અદ્ભુત અદ્ભુત આર્કિટેક્ચર વર્ક. તો આપણે હવે થોડીક જ વારમાં નીચે ઉતરી પડશું. પપ્પા લોકો આવે છે ત્યાં. જે અંદર છે ને ત્યાં આગળ તમને બતાવી એ કોઠાર હશે. ત્યાં આગળ બધું જમવાનું ત્યાં આગળ કોઠારમાં સંગ્રહ કરતા હતા આગળના રાજાઓ. તો મિત્રો ફાઇનલી આપણે નીચે આવી ગયા છે અત્યારે. હાલો ટાટા કરી દેશે. ટાટા. થોડીક જ વારમાં દેખો લગભગ 10 પગથિયા છે અને ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા. વાંદરું વાંદરું. મિત્રો ફાઇનલી આપણે નીચે આવી ગયા છે. હવે આપણી ગાડી ઉપર જઈએ અને ફાઇનલી દર્શન કરી લીધા આપણે. અને તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. વાંદરા કઈ યાર કઈ જાવ વાંદરા. ગાડી આપણી નીચે મૂકેલી છે એટલે હવે ચાલતા ચાલતા જઈ રહ્યા છે. કોને હોય કોણ આવતો એમ. તો મિત્રો ગાડી અહીંયાથી આપણી 1 કિલોમીટર દૂર છે. તો અહીંયાથી ચાલતા જઈશું આપણે. હે રૂહી ઓ રૂહી. તો મિત્રો વાતાવરણ કંઈક આવું થઈ રહ્યું છે. જોઈ શકો છો મમ્મી લોકો પાછળ આવી રહ્યા છે. બેન અને મમ્મી. આપણે જઈ રહ્યા છે આગળ. દાદા તરી ગયા. દાદા રહી ગયા. આવો ફોટો પાડો. તારી છોરી અખલી ગાડી તો બતા ખરી બસ લે આલુ છે. એમ કે છે કે આસા કોઈ તને લે આલુ છે. ઓકે ડિંગલા ને રાખી લે આઈલા કેમ પાહો રે અંદર રિલેક્સ થવા દે.
હા કોને લઈ આલ્યું તને રૂહી આ કોને લઈ આલ્યું હા હે તાર મમ્મી લઈ આલ્યું તો મિત્રો અહીંયાથી આપણે ડોડા મકાઈના ડોડા ખાવાના છે હવે તો મકાઈના ડોડા બફાયેલા છે બધા તો માછી બતાવે છે 30 રૂપિયાના એક ડોડો 30 રૂપિયાનો તો બધાને અમે 4 ડોડા લઈશું એટલે અડધી અડધી ખાઈ લઈશું ખાલી એમ એ ઓય બાય બાય નાસ્તો છે ને ઘણો બધો ઓ વાઘરી તો મિત્રો અહીંયાથી આપણે ડોડા મકાઈના ડોડા ખાવાના છે હવે તો મકાઈના ડોડા બફાયેલા છે બધા તો માછી બતાવે છે 30 રૂપિયાના એક ડોડો 30 રૂપિયાનો તો બધાને અમે 4 ડોડા લઈશું એટલે અડધી અડધી ખાઈ લઈશું ખાલી એમ એ ઓય બાય બાય નાસ્તો છે ને ઘણો બધો ઓ વાઘરી તો મિત્રો સાંજે આપણે ઘરે આવી ગયા અને બ્લોગ આપણે એન્ડ કર્યો નહોતો કારણ કે વરસાદ બહુ જ આવતો હતો તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ મળે જલ્દી નવા બ્લોગમાં બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય